26મી જાન્યુઆરી 2024ના રોજ અંકલેશ્વર તાલુકા ખાતે 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। અંકલેશ્વર તાલુકામાં આવેલ શ્રી રંગ ઉપવન પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડની બહાર 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। પ્રજાસત્તાક દિનની ઉજવણીના આ કાર્યક્રમમાં અતિથિ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકાની તમામ કચેરીમાંથી ઉપસ્થિત રહેલ અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આ વિસ્તારના તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ગામના સરપંચશ્રી, ગ્રામ પંચાયતના સદસ્યશ્રી, તાલુકાની તમામ કચેરીમાંથી ઉપસ્થિત રહેલ અધિકારીશ્રી તેમજ કર્મચારીશ્રીઓ અને ઉપસ્થિત તમામ ગ્રામજનો તેમજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, આચાર્યશ્રી તેમજ શિક્ષકશ્રીઓ, આ તબક્કે તમામ ગ્રામજનોનું આ તકે હું તાલુકા વહીવટીતંત્ર અંકલેશ્વર તરફથી સ્વાગત કરું છું। તેમજ 75મા પ્રજાસત્તાક પર્વના આ પાવન દિને મા નર્મદાના ચરણોમાં ગુરુશ્રી તરફથી પવિત્ર થયેલ ધન્ય એવી ધરા પર અનેક નામી અનામી સ્વતંત્ર વીરોના ચરણોમાં વંદન કરીને આજરોજ 75મા પ્રજાસત્તાક દિન 2024ની ઉજવણી શ્રી રંગ ઉપવન પ્રાથમિક શાળા અંડાળા મુકામે રાખવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનો અને આવકારી અને આ પ્રસંગની શરૂઆત કરવામાં આવી હતી। ભારત દેશ વિકસિત દેશોમાં નામના મેળવે એવી આપના માધ્યમથી આ પ્રજાસત્તાક દિને શુભકામનાઓ પાઠવું છું। જય હિન્દ।